સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય. સુરતની અંદર તો સત્સંગ મહારાજના વખતથી છે અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજનો પણ ખૂબ લાભ મળ્યો છે. યોગીજી મહારાજે પણ અહીંયા રહીને બધાને ખૂબ લાભ આપેલો છે. ધીરે ધીરે મગનભાઈના ઘરમાં આપણે સત્સંગ કરતા, પછી વળી આશા કાકાની થયેલે લાલ દરવાજે આપણે કરતા. ત્યાં જેમ જેમ સત્સંગ વધ્યો એમ આપણું કાર્ય વધ્યું. પછી નાના વટ મળ્યું, નાના વટમાં સત્સંગ થયો. પણ સાહેબ કાકેશ પેલો સત્સંગ વધતો જાય એમ આપણે જગ્યા પણ સાંકળી પડતી જાય. એટલે ભગવાનની ઈચ્છા છે અને જોગી મહારાજને મોટો સંકલ્પ, તે તાપીને કિનારે જગ્યા મળી. એટલે ચોથે ચોક પૂરાય એમ કહે છે ને લોકો, ચોથે ચોક પૂરાય. એટલે ચોથ 4 ઠેકાને ફર્યા અને પછી અહીં આવ્યા છે. ચોથું સ્થાન છે તે ચોક પૂરાઈ ગયો. તાપીને કિનારે આવું સુંદર મંદિર પણ થયું. ઘનશ્યામ બાપા જેવા અહીં બિરાજે છે સાક્ષાત સંત. ગોળ મટોળ આમ તમારે જુઓ, આનંદ પ્રમોદ પણ કરાવે છે, હસાવે છે બધાને. અને તમને સુખ કથા વાર્તાનું પણ આવે છે. એટલે સંતો પણ એવા સારા છે. એટલે એ લાભ આપણને મળે છે. એટલે કહેવાનું શું કે અહીંયા આવરી પાછી આ જગ્યા પણ નદી કિનારે આપણને મળી. એ પણ એક ખૂબ સુંદર વાત થઈ ગઈ કે આપણે સભા મંડપ સારો છે એટલે બધા ઘણા ભક્તો આવે તો એ હવે વાંધો નથી. આ બાજુ ઠેઠ સુધીની જગ્યા બધી મળવાની છે, પેલી બાકી છે બધી. એટલે એ પણ કામ થશે. એટલે અહીં બેઠા બેઠા ઠેઠ સુધી પુલ ઉપરથી પણ દર્શન બધાને થાય અને બધું કામ થઈ જાય. એટલે હવે આપણે આ પ્રમાણે જેટલો સત્સંગ ન કરીએ એટલો ઓછો. હવે જગ્યાનો કોઈ મુશ્કેલી નથી. બીજી સગવડો તો આપણે કરવાની હોય એ તો ચાલ્યા કરે. નગારું તગારું તાવડો એમાં કંઈક વાંધો ના આવે, કારણ કામ તો બાંધકામ બીજું ત્રીજું ને ત્રીજું ને ચાલ્યા જ કરે. પણ સત્સંગ જે હવે કરવાનો છે એ આપણે પોતાને કરવાનો છે. સત્સંગ તો છે નથી એમ નથી, પણ કેટલીક વખત આપણે વ્યવહારિક મુશ્કેલીઓ, બીજી ત્રીજી મુશ્કેલીઓ, કંઈ કૌટુંબિક મુશ્કેલીઓ, આવા બધા કારણોસર કંઈક વારી આપણે અહીં આવ્યા હોય ને કોઈ બોલાયા, કોઈ ના બોલાયા, અંદરનો અવગુણ થાય, અભાવ થાય, ફલાનું થાય, ઢીકનું થાય. આવી બધી વાતોમાંથી પાછો સત્સંગ મોરો પડી જાય, મન પાછું પડી જાય. પણ સ્વામી કહે છે સત્સંગ જો જીવનો સત્સંગ કર્યો હોય તો કોઈ દિવસ મન પાછું પડે નહીં. દેહનો સત્સંગ હોય તો આ બધું પ્રશ્નો ઊભા થાય, પણ જીવનો સત્સંગ થયો તો વાંધો ના આવે. ભગતજી મહારાજને જીવનો સત્સંગ કહેવાય. ગુણાત્યાન સ્વામી પાસે પણ માગ્યું કે મારો જીવ સત્સંગી થાય. ગુણા સ્વામી કહ્યું જાઓ 60,000 રૂપિયા મળશે, વ્યવહારમાં સુખી થશે, બધું સારું થશે. રાજીપામાં સ્વામી આશા ભગતજી મહારાજ કહ્યું કે એ માટે મેં સેવા ભક્તિ કરી નથી. એ જમાં સુખ છે એવું કોઈ તમારી વાત મેં સાંભળી નથી. તમારા થકી ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો એમને પણ વાત કરી નથી સંસારમાં સુખ છે. એટલે તો વિચાર જ નથી. મારે તો એવું છે કે આપ ત્યાંના નિવાસી છો અને મારો જીવ સત્સંગી થાય, તમારું સ્વરૂપ ઓળખાય, મહારાજનું સ્વરૂપ ઓળખાય અને મારા જીવમાં એવી દ્રઢતા થાય. આ 2 સ્વરૂપની દ્રઢતા આપણે બરોબર પાકી હોય તો દુનિયાની કોઈ વાત આપણને મુશ્કેલીમાં આવે નહીં. એટલે એ મગજીએ માગ્યું અને એ દ્રઢતા એમને કરી. આપણે એ દ્રઢતા કરવાની. આપણે સત્સંગ કરીને, સેવા કરીને, ભક્તિ કરીને, કથા વાર્તાઓ સાંભળીને, કથા વાર્તા કરીને પણ એક જ નિશ્ચય આ કરવાનો છે કે આપણાથી આ મહારાજનું જે આપણને સ્વરૂપ મળ્યું છે, મહારાજના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે આત્માનું, ગુણાત્યાન સ્વામી અને શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ ગુરુ મળ્યા એટલે બીજા ગુરુની પણ જરૂર નથી. એકમાં બધું આવી જાય છે. તો આ દ્રઢતામાં ફેર ન પડવો જોઈએ. કારણ કે દેહ છે તે દેહ ભાવ
જ્યાં સુધી હોય ત્યાં સુધી આ બધું થાય છે. પણ આની એક ગાંઠવાળી હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને ભાગવતની કથા ચાલે. પુરાણી હતા, પ્રાગજી પુરાણી બહુ સારા હતા અને કથા બધા મહારાજને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે પ્રાગજીને બોલાવીને કથા કરાવે, એ ચાલે. હવે તે વખતે આમ જેમ બધા ભક્તો કથામાં આવીને આમ બેઠા છો અને આગળ બધા મોટા મોટા હરિભક્તો બે એમ કાઠી દરબારમાં સૂરો ખાચે અને સોમલો ખાચે અને લયો ખાચે અને બધા ધીમે ધીમ મોટા મોટા પાઘડા બાંધ્યા હોય અને માળા લઈને બેઠા હોય. કારણ પહેલાં તો ભાલા તરવારો હતી, પણ મહારાજે મારા આપી એટલે મારા બે કાં બે તારે. અને મહારાજ જ્યાં સુધી વાતો ચિત્તો બીજું ત્રીજી વાત કરે એટલે જરા આનંદ આવે. અને પેલો પોથી ચાલે, પ્રાગજી પુરાણી વાંચે, ભાગવતની કથાનું શરૂઆત કરે મંગલાચરણને, પછી આખા પ્રસંગ વાંચે ત્યારે પેલા જોકો ખાઈ જાય. કથાને નિંદ્રાને બેને ભયબંધી છે. એટલે નિંદ્રા છે ભક્તાની છે, એટલે કથા ચાલે ત્યારે તો તરત આવી જ જાય, એટલે તરત જોકો નિંદ્રા આવવા જ માંડે. આમથી બીજી અલગ મલકની વાતો થાય ના આવે, પણ આ વાતો આવી જાય. એટલે એ દરબારોને કારણ કે આમાં રસ ના પડે, એ શું વસ્તુ છે, કૃષ્ણ શું થયા, અને બીજું તો એવું કદાચ વાંચ્યું ના હોય, ભાગવતે સાંભળ્યું ના હોય, ને આવી બધી વાતો થાય એટલે ઊંઘવામાં જાય, એટલે નિંદ્રા આમ જોકો આવતા જાય. એટલે મહારાજે કહ્યું કે સુરા ખાચર, આ તમે બધા દરબારો આવી સરસ કથા થાય, પ્રાગજી પુરાણી જેવા વાંચે છે, એવું કેટલી ભગવાનના મહિમાની ચરિત્રોની વાતો છે જેમાંથી શાંતિ થાય, એમાં તો ઊંઘી કેમ જાવ? સુરો ખાચર તો બહુ જવાબી હતા, એકદમ તરત જવાબ આપી દીધો કે મહારાજ અમને કંઈ નીંદર આવતી છે? અમને કોઈ દિવસ નીંદર ના આવે. મારે કે પણ હું જોઉં છું ને આ જોકો હોય ખાઉં છું ને, જોવું તો મહારાજ આવી ગયું, પણ અમને તો કોઈ દર નીંદર આવતી જ નથી. આ જે નીંદર આવે છે એનું કારણ આ પ્રાગલો છે. આ એક ટૂંકાર જ બોલાવે કાઠી દરબારો કે આ પ્રાગલો છે, પોથી છોડે છે અને પોથીમાંથી નીંદર આવે છે. એટલે જે છે એ બધું એનામાં છે, અમારા હું નીંદરે નથી ને કશું જ નથી. મારે કે એવું તે હોય પ્રાગજી પ્રાણી? તો કે મહારાજ જો આપને વાત કરીએ કે અમે અત્યાર સુધી જે કર્યા છે ધંધા, એટલે એમાં જો કંઈ વાતો થતી હોય તો ધીંગાણાની વાતો થતી હોય, બધી આવી અલગ મગની તો મજા આવે. આ વિષય અમારો નહીં કે કોઈ દાડો પુસ્તક લઈને બેઠા હોય, કથા સાંભળી હોય કે એની વાતો થઈ, ધીંગાણાની વાત થાય તો આખી રાત જાય અમારે, એમાં અમને વાંધો આવે, નિંદ્રાય ના આવે ને કશું ના આવે. એટલે અમારો વિષય નથી. અમને તો એક નિશ્ચય થઈ ગયો છે કે તમે અમના ને અમે તમના. એક નિશ્ચય પાકો કર્યો છે. તમે મળ્યા પછી આ બધું અમારા હાથમાંથી ભલા તરવારો ગયા છે, માલઈને બેઠા છે, પણ બીજું અમને કંઈક જ્ઞાન સમજણ આવે નહીં. સાકાર છું ને નિરાકાર છું ને એ બધું બહુ માથાકૂટ થાય નહીં. સગુણ ને નિર્ગુણ એ બધું કંઈ અમને ખબર ના પડે. અમે એક નિશ્ચય કર્યો છે કે તમે સાક્ષાત ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છો અને તમારા થકી અમારું કલ્યાણ છે. આ લોકને પરલોકનું સુખ તમારા થકી છે. અમારા અન્નદાતા કહો, મોક્ષદાતા કહો, જે કહો એ તમે સાક્ષાત છો, અને જે શાસ્ત્રોમાં ભગવાન કહે એ ભગવાન તમે છો. આ નિશ્ચય અમારો પાકો થયો છે. અને એ નિશ્ચય એવો થયો છે કે ઈરની દોરી એની ગાંઠ વારે અને ટીલનું ટીપું નાખ્યું હોય અને એ ગાંઠ વારી હોય એ પછી કોઈ છોડી શકે નહીં. એવી ગાંઠ એ બંધાઈ જાય છે કે છૂટવી બહુ કઠણ પડે. એટલે એવી રીતે ગાંઠ ન છૂટે એમ અમારે પણ ઈરની દોરી તેલના ટીપાની માફક તમે સાક્ષાત ભગવાન છે, તમારા થકી અમારું કલ્યાણ છે, એ અમારો નિશ્ચય છે. એમાં કોઈ દાડો ફેરફાર થાય એમ નથી. ગમે તેવું કાર્ય કોઈ આવી જાય ને કહે કે ભગવાન નથી, તેનું માથું ઉડી જાય, પણ અમારો નિશ્ચય ફરે નહીં. અમને ગમે તે મુશ્કેલી થાય તો પણ તમારા સિવાય કોઈ બીજું સુખ કરનાર નથી. આવો નિશ્ચય એમને વાત કરી ત્યારે એ નિશ્ચય કરવાની વાત, ડગમગાટ ના થાય. ગમે તેવા પ્રસંગોએ ડગમગાટ ના થાય એવો નિશ્ચય પાકો આપણો હોય તો આ સત્સંગ કર્યો કહેવાય ને સત્સંગની દ્રઢતા થઈ કહેવાય. એટલે આ છે કે આપણે એ નિશ્ચય પાકો કરવાનો. જીવનો સત્સંગ કયો એ પ્રમાણે ગુણાજ સ્વામી કહ્યું કે પ્રહલાદને પણ જીવનો સત્સંગ. પ્રહલાદ ભક્ત થઈ ગયા, એને એનો બાપ જ વિરોધ કર્યો. લ્યો, એટલે કુટુંબમાં જ વિરોધ થયો, પોતાના બાપનો જ, કે તું ભગવાનને માને છે, ભજન કરે છે, ના કર. હું કારણ કે આ ત્રિલોકીનો રાજા, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં બધા દેવો પણ મને માને, મનુષ્યો માને, પાતાળમાં નાગ દેવો માને, અને તું મારું ભજન નથી કરતો.
કહ્યું કે બાપા ભગવાન એટલે ભગવાન, સૌથી મોટા ભગવાન. તમે ગમે એટલા મોટા હોય તો શું, ભગવાન છે સર્વ કરતા બ્રહ્માનાધિરાજ, એટલે ભજન તો એનું જ થાય. પહેલાં એ તો બધું ઘણું આખ્યાન છે, આપણે જાણીએ છીએ કે ને પછી પર્વત ઉપરથી નાખી દીધો, હાથીને પગે બાંધ્યો, એની ફઈ હોળિકા હતી, એને એવો એને એવું બધું વરદાન હતું કે પોતા આંગળી પકડે અહીં શરીરમાંથી, પણ એ પોતે ના ભરે, પણ બીજા હોય એને બાળી દે. એટલે એ પ્રમાણે બેસાડીને કર્યું, પણ એ ના થયું. બધા ઉપાયો નિષ્ફળ ગયા. અને પછી છેવટે એને કહ્યું કે આ થોમલામાં તારા ભગવાન છે, તો મારા ભગવાન બધે છે. આપણે જાણીએ ભગવાન ક્યાં છે, ક્યાં જુએ છે, ક્યાં સાંભળે છે, પણ ભગવાન તો કહે છે કીડીના પગમાં ઝાંઝર વાગે ને એ સાંભળે છે. સંભળાય છે આપણને? ભગવાન સાંભળે છે ત્યાં બેઠા બેઠા બધું. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. રામ જરૂર કે બેઠ કે સબ કા મજરા લેત, જૈસે જિનકી ચાકરી ઇસકાન દેત. આ ભગવાન બધું જાણે છે. આપણને એમ છે કોઈ જાણતું નથી, કોઈને ખબર નથી. ભલે આ મનુષ્યો તો કોઈ જાણતા નથી, એમને કંઈ ખબર તો ના જ પડે, પણ ભગવાનને તો પડે છે. આજે આ ટેલિવિઝન જેવી વાતો આ સાયન્ટિસ્ટો લાવ્યા છે, એ આપણે દૂરદર્શન કરાવે છે, દૂરની વાત સંભળાવે છે. તો જે ભગવાને આપણે ઘડ્યા છે એ માણસ જો આપણે દૂરનું દેખાડતા હોય, દૂરનું સંભળાવતા હોય, તો એ ભગવાનની વાત તો ક્યાં રહી? એ અનંત કોટી બ્રહ્માંડના માણસોને અથડીમાં ટીપું છે. આપણે અથડીમાં ટીપું જોઈએ ને જેમ જોઈએ છે એમ આપણને જુએ છે. આપણું કાર્ય આપણે બેસીએ છીએ, ઉઠીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, હરીએ છીએ, ધંધો કરીએ, અમેરિકા જઈએ, લંડન જઈએ, યુરોપમાં જઈએ, અમેરિકા જઈએ, સૂર્ય ઉપર, ચંદ્ર ઉપર જયા, બધે જઈ આવીએ આપણે. એ બધું જુએ છે, નથી જોતા? એને આપણા કરતાં ઘણી મોટી દ્રષ્ટિ છે. અને એ આપણને જેને દ્રષ્ટિ આપી એને દ્રષ્ટિ એનાથી વિશાળ ના હોય? એટલું તો આપણે થોડો વિચાર કરવો જોઈએ ને. એટલે એ તો બધું જાણે છે, એ બધું જાણે પણ છે, સાંભળે પણ છે અને જુએ પણ છે. આ નિશ્ચય આપણને હોવો જોઈએ, તો પછી વાંધો ના આવે. પહેલાંને કહ્યું મારો ભગવાન બધે રજે રજમાં છે, ઝાડ પાન પર્વત ગુફાઓની અંદર તમે જ્યાં ક્યાં ત્યાં ભગવાન છે ને છે જ. આ નિશ્ચય એને હતો. આપણે ભગવાન ક્યાં દેખાય? મૂર્તિઓમાં જોઈએ તો કે ભગવાન ક્યાં છે? બોલતા તો છે નહીં, કોઈ દાડો લાંબો હાથ કરીને હાર તો આપ્યો નથી, પ્રસાદ તો આપતા નથી. ક્યાં છે ભગવાન? આપણે એવું થાય કે ના થાય? પણ એ જ ભગવાન બધામાં રહીને આપે છે. એ ભગવાન છે એ તમને જ્ઞાન આપે છે, એ પણ એ વ્યક્તિમાં રહીને આપે છે. જે આપણને આશીર્વાદ આપે છે પણ એની દ્રષ્ટિએ એ રીતે આપે છે. એટલે એ આપણને ખબર નથી. પણ આપણે એ મંદિરમાં મૂર્તિ કેમ બોલતી નથી, પણ એ મૂર્તિ બધામાં રહેલી છે. અને તમારું કામ પણ એ કરે છે, તમને પ્રેરણા આપે છે, તમને આ બધું સરસ કામ થાય છે, એ બધી એમની પ્રેરણા છે તો થાય છે. ખોટું કરીએ છીએ એને ખબર છે, એનું ફળ પણ આપે છે. સાચું કરીએ એનું ફળ આપે છે. કારણ જે ખોટું કરે એને ખોટું ફળ આપે, સાચાને સાચું. જૈસે જિનકી ચાકરી ઉસકો દેત. એટલે એ બધું કરે છે, પણ આપણે કે ભગવાન ક્યાં જોવે? પણ જોઈએ તમે ચોરી કરી છે તો તમને પોલીસ પકડે ને દંડ કરે. ખોટું કામ કર્યું છે એમ આપણે એ કર્યું છે તો એક ને બીજું ભગવાન બીજાના દ્વારા ખબર પડી જાય. આપણે કંઈક ખરાબ કર્યું હોય તો, ખોટું કર્યું હોય તો ખબર બીજા દ્વારા થાય. એમાં રહીને ભગવાન આપણને વાત કરે છે. એટલે આ બધું છે કરે છે. એટલે મૂર્તિઓ પણ જુએ છે, બોલે છે, વાતો કરે છે, બધું છે. પણ એ રીતની આપણી સમજણ નથી થતી, એટલે આપણને કંઈક ક્યાં છે. માટે એ રીતે પ્રહલાદે કહ્યું બધાય છે અને એ જુએ છે ને બધું છે. પેલા કાં થાંભલામાં છે તો કે થાંભલામાં છે. લાલ ચોળ જેવો થાંભલો કર્યો, અગ્નિથી આમ ધબધબતો. આપણું તો અહીંયા તૂટી જાય, જવાય નહીં, અડાય નહીં, તરત થઈ જાય. પણ પ્રહલાદ તો ભગવાનનો નિશ્ચયની દૃઢતા હતી કે મારો ભગવાન છે એને રક્ષા કરવી છે, કરશે, નહીં કરે તો એના ધામમાં જવાય છે. આપણે તો શું એમ થાય, પણ એને દ્રઢતા જ હતી. અને થાંભલાને બાદ ભીડવા ગયો, થાંભલો ફાટ્યો, નરસિંહ ભગવાન પ્રગટ થયા. પ્રહલાદ હરિને કશ્યપુ ત્યાં આગળ એના વરદાન પ્રમાણે એને ત્યાં આગળ એમનો પૂરો કરી નાખ્યા. પ્રહલાદનું રક્ષણ કર્યું. પ્રહલાદને કહે માગ તારે જે જોઈએ હું તને આપી દઉં. ત્રિલોકીનું રાજ કહેતો આપું, સમૃદ્ધિ આપું, આખી દુનિયાની સંપત્તિ આપું, મોટી આપું, અધિકાર આપું, જેને માટે અત્યારે ફાંફા મારવા પડે છે આપણે. આ તો મહારાજ ભગવાન રાજી થઈ ગયા બધું આપણને આપવા માટે. પ્રહલાદ શું કહે છે, બધાને ઠેલી નાખી. એ બધી વાતને કહ્યું ભગવાન મારે તો કાંઈ જોતું નથી, મારે તો તમારું સુખ છે એ જોઈએ છે, તમારા દર્શન મને હંમેશા એ જોઈએ છે.
મારો જીવ સત્સંગી થાય એ જોઈશ કે મારી ઇન્દ્રિયો અંતસ્કરણ જે મને કુમાર્ગે લઈ જાય છે એ જે મારો કુસંગ કરાવે છે એના થકી મારી રક્ષા કરો બસ. બાકી આ તમે દેહની રક્ષા કરીએ રક્ષા જ માનતો નથી. કયો છે છાતી કાઢીને વાત કરે છે. પ્રહલાદ છાતી કાઢીને કેટલું રક્ષણ કર્યું. પહાડ ઉપરથી નાખી દીધા, હાથીને પગે બાંધ્યો, હોડિકામાં બારી નાખવાની વાત કરી, અનેક રીતે દુઃખને ત્રાસ આપ્યું. તો પણ પ્રહલાદ શું કહે છે કે એ મારી તમે રક્ષા કરી, આ દેહની એ દેહની આ તો દેહની રક્ષા થઈ, પણ મારા જીવની રક્ષા કરો. કારણ કે જીવની અંદર જે કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને આસક્તિ જેને કરીને આસક્તિ કરીને જન્મ મરણનું કારણ બને છે એ મને ન થાય, એ મને કરો બસ. મને તમારું સુખ હંમેશા આ કરે, તમારું સુખ જ મને હવે બીજો વિચાર જ ના આવે. તમારી મૂર્તિ વિના ઘનશ્યામ મહારાજ બોલીએ છે ને, નહીં થાય બોલતા, અને પછી કંઈક બીજી વસ્તુ જોઈએ તો એનું સુખ આવી જાય. ભગવાનની મૂર્તિ બાજુમાં રહે ઘડી, ભલે તમે બે રહો, અમે આવીએ પછી તમારું સુખ લઈશું. પણ અત્યારે પાર્ટીમાં જઈએ છીએ એનું સુખ લેવા દો, આપણે જલસામાં જવા દો, ગરબામાં જવા દો, એ થાય કે ના થાય? એ મૂર્તિનું સુખ છે. પણ ત્યાં ગાઈએ ખરા, પણ પાછું ત્યાં તણાઈ જાય છે, મન તણાય છે. તણાવવું જ ના જોઈએ પ્રહલાદની માફક. ગમે તે આવે તો આ તો થોડા પૈસા મળતા હોય. કેટલાક છોકરાઓ બિચારા અમે આમ સાંભળ્યું આ વખતે ગરબામાં 25,000 રૂપિયા પેલા તબલા વગાડનાને બાજુ વગાડનાને મળતા હતા. છોકરો ન ગયો, એટલે કે આ તો પૈસા હવને વાલા છે, પણ કે આ મહારાજની આજ્ઞા નથી માટે નથી જોવું. લાભ થતો હતો પણ નથી જોતો. તારે એ નામ તે પ્રહલાદને લાભ ભગવાન આપતા, આટલી બધી મિલકત ને પૈસા ને ટકા ને સમૃદ્ધિ બધું જ, પણ એને ઠોકર મારી દીધી કે મારે જોતું નથી, મને સત્સંગ મારો બસ. મારી ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરો અને તમારું સુખ, તમારું દર્શન, તમારી ભક્તિ એ મને હંમેશા માટે થયા કરે. આપણો સત્સંગ કહેવાય. આવો સત્સંગ જો જીવમાં થયો હોય તો સ્વામી કે કોઈ દિવસ કોઈ વાંધો આવે નહીં, ભલે ગમે તે આવે ઉપાધિ બીજી. અને છે દાદા ખાચરને કેટલી ઉપાધિ આવી તો પણ મન ડગ્યું નહીં. દાદા ખાચર તો મહારાજ સાક્ષાત બિરાજતા, 30 વર્ષ સુધી ત્યાં રહ્યા. સંતો ભક્તો પણ ત્યાં આવે, ઉત્સવ થાય, સમયા થાય, દાદા ખાચર બધો જ ખર્ચો ભોગવતા. આખો ગરાસ મહારાજને સાંપ્યો, જે આવક આવે એ પણ મહારાજને, અને બધા ઉત્સવ બધા એની સરબરાહ કરવામાં થાય. આટલી બધી વસ્તુ કરે તો પણ એ ભક્તને દુઃખ આવ્યું. લ્યો આપણે કંઈ ભગવાન ભજન દુઃખ કેમ આવ્યું? મારું માથું કેમ દુખ્યું? દુઃખે. ઊંઘ ના આવી હોય તો દુઃખે. હા, મને અપચો કેમ થયો? તો ખાધું વધારે એટલે અપચો આવે. એટલે આવી બધી આપણે શરીરની જરાક ઉપાધિ આવી, છીક આવી ગઈ કે આવું મંદિરે નહીં જવાય. એટલે છીક આવે તો આવે, છીકો તો કેટલી મને આવે, દરરોજ કેટલી આવે. ઘનશ્યામ તમને આવે છે એમ? એટલે આવે એ શરીરનો ભાવ છે. આ બધા શરીરના ભાવ છે. દુઃખ પણ આવે, પેટ પણ દુખે, માથું પણ દુખે, પછી ઓપરેશનો પણ બધા કરાવવા પડે. એ શરીરના ભાવ છે. એમાં થઈ જાય કેમ આમ થવું કે આપણે ભગવાનના ભક્ત થયા, મંદિરમાં ગયા, કથા વાર્તા કરી, ભજન કર્યું, કરી સેવાઓ કરી, આ બધું કર્યું તો કેમ આવ્યું? પણ આવ્યું છે આગળના બધા ભક્તોની વાત જુઓ. ભગવાન કસર કાઢવા માટે, ભક્તને હવે જન્મ મરણ તો રહેવાનું નથી, ભગવાનનો આશરો રહે છે, પણ આપણી કસર ના રહી જાય. પાછું બીજામાં એ જ ના રહે, જગતમાં, માયામાં, સંસારમાં બીજે ત્રીજે ના રહે. આપણું અજ્ઞાન છે એ જતું રહે. એટલે ભગવાન આપણી કસર કાઢવા માટે પણ આવા પ્રસંગો મૂકતા હોય, આવી વાત આપણને કરતા હોય. એવું મનુષ્ય ચરિત્ર પણ કરતા હોય કે આપણે નિષ્ઠાની અંદર ફેર કરી નાખવા માટે, ભાઈ મનુષ્ય ચરિત્રની અંદર પણ ફેર ન પડે. આ બધું એ ભગવાનનું કર્તવ્ય છે. તો કહેવાનું શું છે? સહેજ બંધવાળમાં, સહેજની અંદર આપણું મન ડગી જાય. દાદા ખાચરને આટલું બધું મહારાજ રહ્યા, બધું સેવા ભક્તિ બધી જ કરી, પણ કોઈ દાડો સંકલ્પ ન થયો કે મહારાજ તમારે લઈને મને દુઃખ આવ્યું, મેં તમારી સેવા કરીને તમે મારી કેમ રક્ષા કરતા નથી? આવો કોઈ દિવસ અવાજ આવ્યો નથી. ભેગા રહીને મહિમા સમજવો કઠણ. અહીંયા અંદર અંદર ભેગા રહેતા હોય તો એકબીજાનો મહિમા ન સમજાય અને એકબીજાના પ્રત્યેનું રાગ દ્વેષ થઈ જાય. પણ એ સ્વામી કહે છે મહિમા જો સમજ્યા હોય તો એ પણ આપણે કોઈ દાડો વાંધો આવે નહીં. દાદા ખાચરને ત્યાં મહારાજને સંતો રહ્યા, પણ દાદા ખાચરને કોઈ હરિભક્તનો અભાવ ના આવ્યો. બધા સ્વભાવ તો હશે ને, કે તે દાડે આપણે અત્યારે સ્વભાવ છે ને તે દાડે નહીં હોય. તે દાડે સ્વભાવવાળા તો હોય, કોઈને કંઈ કહેનારા, બીજું ત્રીજું. દાદા ખાચર કે મોટો ભગત થઈ ગયો, એનો કાકા તો આદુ ખાઈને મંડ્યા હતા, જીવો ખાચર તો કોઈ રીતે
દાદો દુઃખી થાય અને કેમ કરીને થાય એવી ઉપાધિ હતી, તો પણ દાદા ખાચરને કોઈના પ્રત્યે અભાવ થયો નહીં. સત્સંગીઓ માત્ર પ્રત્યેનો ભાવ, પછી સંતો માટેનો પણ એટલો જ ભાવ, અને જે કંઈ આવે એને માટેનો મહિમાન શ્રીજી મહારાજ વિશેની અત્યંત ભક્તિ, નિષ્કામ ભક્તિ જેને કહેવાય, કોઈ આશા નહીં જેની અંદર, કે કેવળ મહારાજ રાજી થાય એ ભક્તિ. મહારાજે પણ કહ્યું છે કે જે કરવું તે ભગવાન રાજી થાય એ માટે કરવું. આપણે જે ભક્તિ કરીએ, કથા વાર્તા કરીએ, ભજન કરીએ, સેવા કરીએ, જે કરીએ છીએ એમાં એક જ વાત રાખવી કે ભગવાન રાજી થાય. મને આટલું મળે, આ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, પ્રાર્થના કરવી એમાં ના નથી. ભગવાનને આપણે જે કે દુઃખ આવે, મુશ્કેલી આવે, બીજું હોય, આપણા કંઈક પણ વ્યવહારિક બધામાં પ્રાર્થના જરૂર કરવી, એની ના નથી. પ્રાર્થના ભગવાનને જ કરવી, પણ ભુવા જાગરિયા ધાગા આગળ જવું નહીં. ક્યાં છે મારા જોશી સાહેબ? જોશી છે કે નથી? જતા રહ્યા? અહીંયા બેઠા જોશી. એ જોશીડો તીડો જોશી બધા જોશ બહુ જુએ છે, પણ કહેવાનું શું, કેવા જોનારા કંઈકનું કંઈક કહી નાખે ને કંઈકનું કંઈક થઈ જાય. કે દુઃખને મટાડવા માટે માણસો ઘણે દોડે થાય છે, તારે પીર જાય છે, પીરવાળા પાસે જાય, ત્યાં જઈને માદરિયા કરાવે. એટલે માદરિયાથી તો થતું છે, શરીરના છે, રોગ આવવાના છે, કરવાના છે. ભગવાન એક છે, એનો આશરો રાખો, એનું ભજન કરો, એમાં સુખ ને શાંતિ બધી છે. બીજે કંઈ લાંબો હાથ કરવો નહીં. એટલે આનંદ કોટી બ્રહ્માના રાજાધીરાજ સાક્ષાત મળ્યા પછી લાંબો હાથ કોઈને હારે થતો હોય છે? થાય જ નહીં. જે થવું એ તો થાય. પ્રાર્થના કરવી, મેં કહ્યું પ્રાર્થના 100 વખત કરવી, એનો વાંધો નથી, પણ ન એ પ્રાર્થના ફળે તો પણ એ ભગવાન સિવાય કોઈ કરતા નથી. એ વાત આપણી દ્રઢતા પાકી થવી જોઈએ, તો કોઈ જાતનો વાંધો ના આવે. પણ આપણું મન ડગમગે, એ ન ડગાવવા જેવું, એના માટેનો આ સત્સંગની વાત કરીએ છીએ. તો સ્વામી કહે છે કે આ પ્રમાણે આપણા જીવનની અંદર, આ બધાની અંદર પણ, આ ભાવની અંદર પણ આપણું મન સ્થિર રહે, અને એમાં કોઈ દિવસ આપણને લાગે તો થયું કે મહારાજ કહ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. સુખ દુઃખ બે આવવાનું છે. ઘડીકમાં વેપાર અપ થાય તો ઓહો, બાપા બહુ દયા કરી નાખી ઘનશ્યામ બાપાએ, સુખના ઢગલા થઈ ગયા. અમારે એક હરિભગત હતા, તો કંઈ પેલો વેપારમાં જરા તેજી હતી અને એમાં જરા ધંધા સારા થઈ ગયા, અને સારું. મને કે સ્વામી બહુ થઈ ગયું, ભગવાને મને તો જોયું હતું એના કરતાં બમનું આપી, અનંત ઘણું આપી દીધું, અને એટલું સુખનું બધી વાતો કરતા. પણ જે પાછું ડાઉન થઈ ગયું, જે ઊંચે ટોચે હતું એની સીટ 0માં આવી ગયું, અને બધું પાછું ગયું. ઘરનું ગોપીચંદને થયું, પોતાનું જે ઘરનું હતું ને એ બધું જોયું ને પછી આમ થઈ ગયું. એટલે કહેવાનું શું કે આ બે વસ્તુ થયા જ કરે, અપ ને ડાઉન બે જ આ જગતની અંદર. સેટ ને અપસેટ, સેટ ને અપસેટ. કે હું તો સેટ થઈ ગયો હતો, પણ વળી પાછો એવો પ્રસંગ પડે કે હું તો એપસેટ થઈ ગયો. લ્યો, એપસેટ થઈ ગયો, શું કરવા? એ તો છે અપસેટ થવાની. જો ભગવાન મળ્યા છે ને અપસેટ શું? ભગવાનનું ભજન કરવા માંડો, મંદિરમાં જઈને ઘનશ્યામ બાપાનો સમાગમ કરવા માંડો, વાંચન કરો, વચનાવત વાંચો, ફલાણો વાંચો, બધું વાંચવાનું ઘણું છે. એમ જ જઈને કરીએ કહો. પણ પછી આવું બધું છે, પણ એપસેટે થવું નથી. સેટ ભગવાનને આપણને સેટ કર્યા છે કે આ સત્સંગ મળ્યો એ સેટ થઈ ગયા. ભગવાન શ્રીજીમાંનો આશરો થયો, સેટ થઈ ગયા. જોગી મહારાજ મળ્યા એ સેટ થઈ ગયા. હવે એમાં કંઈ અપડાઉન થવાનું નથી ને અપસેટ થવાનું નથી. એ વસ્તુ એ તો સાચું છે, આપણી વસ્તુની ખામી છે, એમનો કંઈ ખામી છે નહીં. તો એવી દ્રઢતા જો આપણા જીવનમાં હોય તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં. અને કરવાનું આપણે એ છે કે સ્વામી કે સુખપાલમાં બેસીને પ્રભુ ભજવો એવું કરી આપ્યું છે. કેવું થયું ભગત? એટલાન્ટાની અંદર અમેરિકામાં સુખ કરી આપ્યું છે. કર્યું છે ને? હા ભાઈ, એટલે સુખ્યા છે મારા ભાઈ ભગત અમારા. એટલે કહેવાનું શું કે આ સુખપાલમાં બેહીને પ્રભુ ગુરુનાથ સ્વામી કે પહેલાં તો માર ખાવા પડતા હતા. હરિભક્તોને માર પડે, હરિભક્તોને પણ કેટલા દુઃખ આપતા લોકો, વિમુખ લોકો. સ્વામિનારાયણ થયો મારો, સ્વામિનારાયણ થયો અને હેરાન કરો. આવું બધું પહેલાં મહારાજના વખતમાં હતું. સાધુને પણ માર પડે, જ્યાં જ્યાં જાય ભિક્ષા માગા ગામમાં જાય તો મારો અને કાઢો, જીવન મુક્તો આવ્યા એમ કરીને દુઃખ આપતા. સ્વામી કે માર પડતો, ખાવા મળતું નહીં, તિરસ્કાર સહન કરવા પડતા હતા. એવું હતું. સ્વામીએ શેરડીનું દ્રષ્ટાંત આપ્યું. શેરડી તો આપણે બધા જોઈએ છે કે પહેલું થળિયું નીચેલું કેવું હોય? કઠણ,
જેમાંથી તળિયામાંથી બધું નીકળે એ તો કઠણ હોય ને દાંત હોય પાડી નાખે 2-5. પણ સ્વાઈ ગયા અને પછી ઉપલું પાછું જો કરીએ તો ઉપલું પીછડું છે, મોરું હોય ને એમાં કંઈ રસ આવે નહીં. વટલી ગાંદડી મજા નહીં. વટલી ગાંદડીની અંદર રસ, મીઠાશ બધી વસ્તુ હોય, પોચું પણ હોય. ત્યારે જો એવું સુખ આપણને સ્વાંકે કરી આપ્યું સુખપાલમાં બેસીને, વટલી ગાંદડી જેવું કે અત્યારે કોઈ મારતું નથી, કોઈ આપણને હેરાન કરતું નથી. સ્વામિનારાયણનું ભજન કરો તો કોઈ વાંધો નથી, અને સત્સંગ કરો એનો પણ વાંધો નથી. સાધુઓને પણ અત્યારે કંઈ વાંધો નથી. છે ઘનશ્યામ તમારે કંઈ? હા, જો અહીંયા આમ બસ સત્સંગમાં આનંદ છે. અને નદી કિનારે દરરોજ તાપી નદીના બીજાને તો દર્શન કરવા જવા પડે, એમને સીધા દર્શન થાય. સીધી હવા તાપીની સાસી આવે. સુખપાલમાં મોટર છે, ગાડી છે, દવા છે, ડૉક્ટરો તૈયાર કે મોદા જરા છીક આવી કે સ્વામીને છીક આવી એટલા ગોરી આપો, મટી જશે. ડૉક્ટરો દોડાદોડ કરે છે બિચારા. કપડાં સાધુને ધોતિયા ઓડાડો લ્યો તરત. હા, સ્વામીને જમાડો, ઘારી, દૂધપાક. એટલે આ છે દુઃખ કાંઈ છે, કોઈ વિચાર કરવાનો ખરો? સવારે ક્યાં જઈશું ને ક્યાં બેસીને ક્યાં જમશું કે ક્યાં તો ભગવાન સવારે ઉઠીએ ત્યાંથી જ બધી ચિંતા ભગવાનને થઈ ગઈ લો. અને હરિભક્તો હાથ જોડે બિચારા તૈયાર. ત્યારે આપણે હાથ જોડીને તૈયાર રહેવું જોઈએ કે ના જોઈએ? હરિભક્તો આ તાર કથા વાર્તા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? એમના સુખ દુઃખમાં ભાગીદાર થવું કે ના થવું જોઈએ? કે સાધુ છે એ કથા વાર્તા, તમે જે હરિભક્તો અમારી સંભાળ રાખો છો કે બધી રીતે અહીંયા ત્યાં જઈએ તો સેવા કરે, ગામડે આવ્યા હોય તો પણ સીધું છે, કથા બી સગવડ જે જોઈએ બધી કરો છો, મોટરની ગાડીઓની પણ બધી કરો છો. એમ સ્વામી કહે છે, મહારાજ કહે છે કે હરિભક્તો જેમ આપણી સેવા કરે એટલે તમે મારું પૈસેથી આપણે શું આ ધોતિયા, કપડાં, ખાવાનું, પીવાની બધી બંદોબસ્ત તમે બધા કરો છો. અમારે કોઈ બિઝનેસ નથી, હીરાનો નથી કે પેલા કાપડનો પણ નથી, છે કંઈ નથી. ઘંટડી વગાડીએ છીએ, બધું કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી. એટલે અમારો ભજનનો વેપાર છે, એ ભજનનો વેપાર એટલે કંઈ છે નહીં. જેમ તમે બધા આ મહારાજની આજ્ઞા છે એટલે 10મો 20મો ભાગ કાઢી અને બીજી રીતે બધું કરો છો. તો તમે જો અમારી આટલી સેવા કરતા અમારે સામે સેવા શું કરવી એની? મહારાજ કે જ્યારે હરિભક્તો છે એ આવે ત્યારે એને શું કથા વાર્તા કીર્તન ભજન કરીને સુખિયા કરવા. તો મહારાજ રાજી રાજી. સહજાન સ્વામી મહારાજ.